સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, નૂતન સંસ્કાર ધામની જય જય. આ જગ્યા પર સંસ્કાર ધામનું મુહૂર્ત કરવાના છે. સંસ્કાર ધામ એટલે શું? જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય એવી જગ્યા. ગુજરાતીમાં ડેફિનેશન થાય. ટીચરો હશે છે. આટલું નાનું ટાબરિયું શિક્ષાપત્ર પર વાત કરે એ નથી લાગતું કે નજીકના સંસ્કારોનું સિંચન થયું છે તો એ વાત કરી શકે છે. હજુ આ જગ્યાએ સેન્ટર નથી. ઘરમાં સભા થાય છે. ક્યાં થાય છે? કોને ઘેર થાય છે? હે, જયેશ કાકાને ઘેર સભા થાય. ટાબરિયા ઓકે છે. સભા કેટલું કામ કરે છે? શિક્ષાપત્રીની વાત કરી. આ વસંત પંચમીએ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્ર આપી અને 200 વર્ષ પૂરા થાય છે. એ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ A to Z બધાને લાગુ પડે એવા શ્લોકો લખ્યા છે. ખાલી 212 શ્લોક છે. પોકેટ સાઇઝની બુક છે, ખિસ્સામાં રહે એવી. એની ડિજિટલ પ્રિન્ટ બી મળે. એટલે મોબાઈલમાં રાખવો હોય તો વાંધો ના આવે. બધું બહુ રાખતા હોય છે મોબાઈલમાં. એક વસ્તુ વધારે. એ 212 શ્લોક એમાં ગૃહસ્થના અલગ છે, વ્રત ત્યાગી સાધુઓના અલગ છે, વિધવા બહેનોના અલગ છે, સધવા બહેનોના અલગ છે. રાજા હોય તો રાજાના પણ નિયમ ભગવાન સ્વામિનારાયણ લખ્યા છે. આચાર્યના નિયમ લખ્યા છે. બધાના ભેગા થઈને 212 શ્લોક છે. નાની બુકલેટ છે. સર્વે શાસ્ત્રનો સાર સ્વરૂપે, નિચોડ સ્વરૂપે શિક્ષાપત્રી આપી છે.
ભૂલકાએ વાત કરીને, ક્યાં થૂકવું, ક્યાં પેશાબ કરવો, એ સામાન્ય વિવેકથી માંડી અને ટોપ કક્ષાની વાત સાધુ સંતોને કે સિદ્ધ પુરુષોને પણ દુર્લભ બ્રહ્મ સ્વરૂપે જીવવાની વાત એ પણ શિક્ષાપત્રીમાં છે. અહમ બ્રહ્માસ્મિ કહે છે ને, શાસ્ત્રોમાં આવે છે. એ બ્રહ્મરૂપ કેમ થવું એ વાત પણ શિક્ષાપત્રીમાં છે. આ ટાબોરિયાઓ એ શિક્ષાપત્રીનું મનન ચિંતન જો કરી શકતા હોય. સરસ વાત કરી ભૂલકાએ. સરદાર પટેલે જ્યારે શિક્ષાપત્રી વાંચી ત્યારે એણે કહ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે કોઈ બી વ્યક્તિ જીવે તો સરકારે કોર્ટ કચેરી કે જેલ રાખવા પડે. એટલું બધું શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે આપી દીધું છે. ઘરમાં કેમ વ્યવહાર કરવો, પરિવારમાં, એ જમાનામાં આ શિક્ષાપત્રી લખીને 200 વર્ષ થયા. એ વખતે લખ્યું છે, મા બેન દીકરી સાથે પણ એકાંતમાં ના રહેવું. અત્યારે આપણે વિચાર કરીએ તો એ શિક્ષાપત્રી સાચી લાગે કે નહીં લાગતી? લખત કર્યા વગર વ્યવહાર નહીં કરવો. જમીનનો ભાવ વધ્યા, લખત ના કર્યું એટલે ભાઈ ભાઈને ઝઘડા થાય. શું થાય? એ શિક્ષાપત્રી 200 વર્ષ પહેલાં લખી છે. કેટલા વિઝનથી લખી હશે વિચાર કર્યો. સર્વજ્ઞ પુરુષ સિવાય આ શિક્ષાપત્રી કોઈ લખી શકે નહીં. મર્યાદાઓ લખી, પરિવારમાં કઈ રીતે જીવવું, પોતાનો પતિ અંધ હોય, લૂલો હોય, લંગડો હોય, બહેરો હોય તો પણ એની શુદ્ધ ભાવે સેવા કરવી. તો બહેનો માટે લખ્યું છે, ભાઈ નહીં સમજવાનું, બંનેને લાગુ પડે. હા, ઘરવાળીના માટે લખ્યું કે પતિ આંધળો હોય, બેરો હોય, લૂલો હોય, લંગડો હોય તો એની પ્રભુના ભાવથી સેવા કરવી. તો ભાઈ નહીં સમજવાનું કે મારે ઘરવાળા કદાચ આ ટાઈપના હોય તો એને પ્રભુના ભાવથી એની સાથે આપણે સંબંધ રાખવો પડે. એ શિક્ષા, એ જે દર્શન છે એ આત્મીયતાનું દર્શન છે. પરિવારમાં મીઠાશ પ્રગટે, ઘર મંદિર બને, એના માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે. આપણે સત્સંગ કરીએ છીએ શાના માટે? કોઈ પૂછે તો કહેવાનું સુખી થવા માટે. તો કોઈ કે ભાઈ અમે સુખી જ છીએ. 1 વીઘાના 4 કરોડ રૂપિયા ભાવ છે. બધા જ કરોડપતિ આપે. આ બાજુ સુરત દેશના ગામડામાં બધા જ કરોડપતિ. 2 વીઘા જમીન વેચે તો 10 લાખ, 10 કરોડ થઈ ગયા. બેંકમાં મૂકી શાંતિથી રોટલા ખવાય. શું કહો મામા? મામા બરાબર? પણ એ સુખની વ્યાખ્યા નથી. એક શ્લોક છે
राजा भी दुखिया, रंक भी दुखिया। राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखिया विकार में। પૈસા હોય ને ત્યાં વિકાર હોય. શું હોય? એથી આગળ કોઈ અમારે જવા માટે, સંતો માટે, વિના વિવેક ભેખ સબ દુખિયા. વિવેક ના હોય ને તો ભગવો ખોપડી પહેરે તોય દુખી. એ શિક્ષાપત્રી વિવેક શીખવાડે છે. શું શીખવાડે? વિવેક. કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું, કેમ વાત કરવી, એ શિક્ષાપત્રી શીખવાડે છે. એ શિક્ષાપત્રીને જેને સાંગોપાંગ રાખ્યા હોય એવા ગુરુ હરિહર સ્વામી મહારાજ એ બધાને શીખવાડતા કે તમારા ઘરવાળાને પણ તુકારે નહીં બોલાવતા, એની સાથે રિસ્પેક્ટથી વાત કરજો. કે અધિકારનું એક જ પાત્ર ઘરમાં, ઘરમાં અધિકારનું એક જ પાત્ર, દાદાગીરી ત્યાં જ થાય. જો ત્યાં હાથ જોડાઈ જાય તો ઘર મંદિર થાય કે નહીં? આપણે બધા વિચાર કરીએ. ત્યાં હાથ જોડાઈ જાય તો જોડાતા છે એ હું સમજે. સ્વામીજી કહેતા હા કે એ શું સમજે એટલે દુઃખી. સ્વામીજી બધાને કહેતા, અમરીશોને મારે કાર્યકર્તાઓનું શિબિર હોય એ ખાસ કહેતા ઘરવાળા આગળ નપાસ નહીં થવાનું, એ એકાંતિક. ઘરવાળા આગળ નપાસ ન થાય એ એકાંતિક. ઘરમાં ઓટોમેટિક આત્મીયતા પ્રગટી જાય, ઘર મંદિર થઈ જાય. અત્યારે એવો સમાજ છે. સ્વામીજીએ એવો સમાજ તૈયાર કર્યો છે. પોતાના નાના ટાબોરિયાને પણ ભાઈ કરીને બોલાવે. દીકરું હોય આટલું રમકડું, એને ભાઈ કરીને બોલાવે. એ ઘરમાં હંમેશા મંદિર જેવું વાતાવરણ હોય. હજારો પરિવારો સ્વામી જેવા તૈયાર કર્યા છે. એટલે આપણે આત્મીય સમાજને જય બોલીએ છીએ. દીકરો ઊભો થયો તો બોલવા માટે, નવી પારડીનો આત્મીયભાઈ નામ. એ જે વાત કરતો હતો એ બીજા કોઈની વાત નહોતી, એના ડેડીની વાત હતી. ગુણવંતભાઈ, એ ગુણવંતભાઈનો દીકરો હતો. ગુણવંતભાઈની દીકરી ધામમાં ગઈ, એની સગી બેન એ દીકરાની, એ બોલતો હતો એની. તો બીજી બાજુ હરિભગતને તકલીફ હતી તો 50,000 રૂપિયા કોઈને ખબર ન પડે એ રીતે એને પહોંચાડ્યા. ઘરમાં ડેડ બોડી પડી છે. થશે આવી સેવા? આવી સેવા થાય? ના થાય. એ આત્મીય સમાજનું દર્શન છે. આવા હજારો હરિભક્તો છે અહીં દેશમાં, પરદેશમાં, બધી જગ્યાએ. સમજો સરસ સમાજ તૈયાર કર્યો છે. અહીંથી કોઈ બી દીકરાને સુરત સ્વામી અહીંથી અમેરિકા કેનેડા ભણવા જતો હોય તો એટલું કે આ દીકરો આવે છે, આ કોલેજમાં એડમિશન માટે પ્રયત્ન કર્યો છે, તમે ધ્યાન રાખજો. તો તમે જે ધ્યાન આપો તમારા દીકરાને કરતાં વિશેષ ત્યાંના હરિભક્તો એનું ધ્યાન આપે છે. એ છે આત્મીય સમાજ.
પેલો તું પછી હું, મારું એ બધું તારું, મારું કશું છે જ નહીં એમનું આપેલું છે. ઘણી જગ્યાએ કોઈ ભગતે નવું ઘર બનાવ્યું હોય એમાં પધરામણી કરવા જઈએ, અમેરિકા હોય કે કેનેડા હોય કે અહીંયા, હરિભક્તો એટલું જ પ્રાર્થના કરીને કે સ્વામીજી આ મારું ઘર હરિભક્તોને પોતાનું મનાય એની મારી આત્મીયતા થાય એવું કરી આપજો. કે અસામાન્ય વસ્તુ નથી. આપણા ઘરમાં કોઈ ઘરના સભ્યએ કોઈક વસ્તુ આડીવરી મૂકી દીધી હોય તો બોલાચાલી થઈ જાય. બીજી વ્યક્તિને ઘર પોતાનું મનાય, જેને બ્લડની લોહીની કોઈ સગાઈ નથી, આવી પ્રાર્થના સમાજ કરે છે કે સ્વામીજી આ મારું ઘરે ભક્તોને પોતાનું ઘર મનાય. એવો સમાજનું સ્વામીજીએ ઠેર ઠેર સર્જન કર્યું છે. એ છે સંસ્કારધામની ભૂમિકા. સંસ્કાર બજારમાં મળતા નથી. સંસ્કાર બજારમાં નહીં મળતા. મોબાઈલની વાત કરી જિગ્નેશભાઈએ, સુરત સ્વામીએ વાત કરી. છોકરાઓ નાના ટાબરીઓ સામેથી પ્રાર્થના કરે કે સ્વામીજી અમે મોબાઈલથી દૂર રહીએ એવું બળ આપજો. ખુશ થઈ ગયા. જો ટાબરિયા ખુશ થઈ ગયા. આપણે નહીં લેવાનો મોબાઈલ, મમ્મી આપે તો નહીં લેવાનો. ઓકે, યસ. સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વાત કરીએ તો અઘરું પડે. સ્વામીજીએ હજારો દીકરાઓનો જન્મ એવો રસ લીધો છે કે સ્વામીજી સિવાય કોઈ સાથે પ્રીતિ નહીં. એક એના વચને મરવા તૈયાર થઈ એવો સમાજ સ્વામીએ ત્યાં કરે. અમે બોમ્બે હતા, આવી સભા હતી અમારી. આ કાર્પેટ બનાવીને એ કાર્પેટ પરથી અમારે ચાલવાનું હતું ઠાકોરજી લઈને. તમે આ ફૂલ પાથરા છે અને મેટ્રેસ મૂકેલી છે. એ દીકરાઓએ સોશિયલ મીડિયાના જેટલા આઇકોન આવે એ આઇકોનની પ્રિન્ટ કાઢીને મૂકેલી. સુધી સોશિયલ મીડિયાના કેટલા આઇકોન મને ખબર નહીં, 15-20 પ્રિન્ટ કંઈક હતી. પછી આ શું છે તો કે સ્વામી બધી સોશિયલ મીડિયાના આઇકોન્સ છે. કંઈ કેમ લગાડ્યા તો કે અમારા જીવનના હર્ડલ્સ છે. શું કહે? હા, અમારા જીવનના હર્ડલ્સ છે. એ હર્ડલ્સ અમારા જીવનમાં આડા ના આવે એના માટે તમે કૃપા કરજો. એની પરથી ઠાકોરજીને લઈને સંતો નીકળ્યા. છોકરાઓની ભાવના કરી આ કળિયુગના દીકરાઓ આવી જે પ્રાર્થના કરવી એ સામાન્ય વસ્તુ નથી. એક જગ્યાએ વોકિંગની વાત કરી, સુરત સ્વામી બોમ્બેમાં વોકિંગ કરવા માટે નીકળેલા. છોકરા બધા સરાઉન્ડિંગમાં ગોલ બેસી ગયેલા. પછી અમે વોક કરતા હતા. બધાના છોકરાના હાથમાં એક એક બલૂન, પેલો ફુગ્ગો કહે ને, બલૂન શું કહે ને, ફુગ્ગો, ફૂલાવેલો ફુગ્ગો,
એની ઉપર એક એક વાક્ય લખેલું હતું, એક એક શબ્દ. લઈને બેસી રહેલા છોકરાઓ. પછી મારું વોકિંગ પૂરું થયું એટલે મને એક લાકડી આપી અને એમાં આગળ સોય હતી, ટાંકણી. મને કે સ્વામીજી, આ બધા દીકરાઓએ પોતાની પ્રાર્થના ફુગા પર લખી છે, તમારે એને પંચ કરીને એને ફોડવાના છે, કે એને પોતાના જીવન જે હર્ડલ્સ છે એ તમારે એને પંચ કરવાનું છે. કે પાસ થતો હતો 1 by 1. આજના દીકરાઓ સરસ પ્રાર્થના કરે. એટલે દીકરાએ લખેલું, કોઈ લખ્યું તો મને આળસ નડે છે, કે મને મૂવી જોવાની ટેવ છે, કોઈ કે મને ચાલુ ક્લાસે ડાફોરિયા મારવાનો સ્વભાવ છે. કે આજના યુવાનોમાં કોમન છે, વસ્તુ નવાઈ નથી. પણ એ પોતે એકરાર કરવું કે કબૂલ કરવું એ સામે. એક દીકરાએ લખેલું કે સ્વામીજી, મને છોકરીઓ જોવાનું બહુ મન થાય છે. કે કબૂલ ના કરે કોઈ. હા, થતું હોય તો બાજુવાળાને ખબર ના પડવા દે. પોતાને કોઈ સાથે પિન ચોટેલી હોય તો બાજુવાળાને ખબર ના હોય. એ છોકરાઓ અત્યારના કળિયુગના જમાનામાં છોકરાઓ પોતે કબૂલ કરે એ સામાન્ય વસ્તુ નથી. એ વિવેક આ સંતોના સમાગમે કરીને આવે છે. મુંબઈમાં અમારા ભક્તિપ્રિય સ્વામી સેવા કરે છે, અહીંયા અમારા સુરત સ્વામીજી સેવા કરે છે. દરેક દીકરાઓના અંગત જીવનમાં રસ લે છે. છોકરાઓ સરસ, એવું સરસ પવિત્ર જીવન જીવે છે છોકરાઓ. એનું કારણ છે સંતો સાથેની દોસ્તી. આ છે સંસ્કારો. ઘેરે નહીં આપી શકીએ આપણે આપણા દીકરાઓને. આપણા દીકરા પાસે મોબાઈલ બંધ કરાવવો હશે તો આપણને પરસેવો પડશે. હમણાં વાત કરી સરસે 10મામાં 82%, 12મામાં ફેલ. કારણ તો કે સોશિયલ મીડિયા. એના પેરેન્ટ્સ એને કહી શકતા નહોતા, ગભરાય. મા બાપ બી આ જમાનામાં છોકરાઓને બેરિટી ના હોય, કંઈક અવરું સ્ટેપ લઈ લેશે તો. દરેક મા બાપને બીક હોય. એને માટે આ સંસ્કારધામ છે, કે સંતોના યુગમાં આવશે તો માં જેવું હેત કરશે સંતો. એને કોઈ સ્વાર્થ નથી. ત્યાં કામ નિસ્વાર્થ પ્રેમ કરે છે. શું કરે છે? સંતોનો કોઈ સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી. એટલે નિસ્વાર્થ પ્રેમથી દીકરાઓના જીવનમાં પરિવર્તન થાય છે. એને માટે આ સંસ્કાર ધામનું આપણે સર્જન કરીએ છીએ. આપણી સાચી મૂડી આપણા બાળકો છે. એના જીવનના સંસ્કારોનું સિંચન થશે. કાલે અમે કોઈ જગ્યા હતા, પેલી બાજુ હતા, ગણદેવી બાજુ. ત્યાં એક દીકરાએ વાત કરી કે હવે ઘરડા ઘર વધી રહ્યા છે. કે ઘરડા ઘર વધી રહ્યા છે. આજના યંગસ્ટર સેવા કરવા તૈયાર નથી. એ સેવા તો જ કરશે કે એના જીવનમાં સંસ્કારો હશે તો, મા બાપનો મહિમા હશે તો. એ સિંચશે કોણ? સંતો સિંચશે. એ જનરેશન ગેપ છે બાપ દીકરા વચ્ચે, એ સંતો પૂરી કરશે. હજારો પરિવારની જનરેશન ગેપ સંતોએ તોડી છે. એક ગેપ તૂટે એના માટે સંસ્કારધામ. આપણા દીકરા દીકરીઓ આપણા રહે એના માટે સંસ્કારધામ. તો અહીં સરસ સંસ્કારધામનું આ સમીરભાઈના પરિવાર ભક્તિથી પોતાની જગ્યા સમર્પિત કરે છે.
એ આપણી માટે કરે છે. એમાં તો દીકરા બંને મોટા થઈ ગયા છે. સમીભાઈને છતાંય પોતે સમર્પણ કરે. ભૂલે છું કે અહીંયા સંસ્કારધામમાં કોઈ આવે અને માર્ગે ચડે તો એનું પુણ્ય અમને મળે, એ મા બાપની હાશ મળે. સ્વામીજી એક વાક્ય કહેતા હતા, આજનો યુવાન બચશે તો પરિવાર બચશે, ને પરિવાર બચશે તો રાષ્ટ્ર બચશે. એ પરિવાર અને રાષ્ટ્રની મોટી સેવા થાય એના માટે આ સંસ્કારધામ છે. તો આ સરસનું સંસ્કારધામનું આયોજન કરીએ છીએ. વહેલી તકે કામ ચાલુ કરીશું. આપણે આપણા દીકરા દીકરીઓને લઈને ખાસ આ બાજુ સરસ સ્વામીજી વાત કરી 15-20 સોસાયટીઓ સરસ છે આ બાજુ. તો બધાએ આપણા દીકરા દીકરીઓને લઈને ખાસ એના સંસ્કારોનું જતન થાય. આ દીકરા દીકરીઓ પણ આપણા રહે એના માટે ખાસ દીકરા દીકરીઓને લઈને આજે સભા થતી હોય ત્યાં જવાનું રાખજો. હજારો પરિવારો સુખી થયા છે. આપણે પણ સુખી થવું છે, તનથી, મનથી, ધનથી ને આત્માથી. ખાલી 1.5 કલાક અમે સંતો હોય તો 2 કલાક સભા ચાલે, ગુલામી ના ચાલે. બાકી રેગ્યુલર સભા હોય તો 1-1.5 કલાકની હોય. અઠવાડિયામાં એક જ વખત હોય, પાછી રોજ ના હોય. અઠવાડિયે એક સભા આપણે ભરીએ 1.5 કલાકની, તો આમ ગણતરી કરીએ 24 કલાકનો દિવસ ને 7 દિવસનું અઠવાડિયું, 24 × 7 168 કલાક થાય. એમાંથી 1-1.5 કલાક આપણે કાઢીએ તો કેટલા ટકા થયા? માસ્તરોને પૂછો. 1% પૂરો થતો નથી. કેટલો? 1% પૂરો થતો નથી. 1% આપણે આ માર્ગે ચાલવાની શરૂઆત કરીશું તો આપણે તનથી, મનથી, ધનથી, આત્માથી બધી રીતે સુખી થઈએ. તો આવો સરસનો યોગ ઘેર બેઠા આપણને મળ્યો છે. સુરત સાંઈ જેવા સંત આપણને મળ્યા છે. એના સમીરભાઈ, એના બધા કાર્યકર્તાઓ સરસ છે, જયેશભાઈ ને બધા જ. તો એવા કાર્યકર્તાઓ સાથેની મૈત્રી કરી આપણે આપણા દીકરાઓને પણ માર્ગે ચલાવીએ, આપણે પણ સત્સંગના માર્ગે ચાલીએ. એ ચાલવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.